તમારે રાતે ફોન કરો રાતે તમારે બેગ મારે હાલો ખબર આવી બીજું કાંઈ નહીં કરી દે આડું કરી જાવ થઈ ગયો સારું તમે થોડાક દી હતો એવું પાછું કોઈ નહીં આટો મારીને ખાલી ઝટકા ફરતું જોઈ લ્યો બધું ઝટકા ફરવા મુદ્દો. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં ફરી એક વખત આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે રાતે અંધારું થઈ ગયું છે અને રાતના લગભગ 9-10 વાગી ગયા છે, છતાંય આપણે ખેડૂતની વાડીએ જો એક ઝટકા મશીન ફિટિંગ કરીએ છીએ. જો કે એમાં નાનો એવો ફોલ્ટ હતો બેટરીનો અને એના લીધે આપણે ટૂંકમાં ઠેઠ ઘેલા સોમનાથ સુધી આપણે આવવું પડ્યું. તો આપણે આ ભાઈનો પરિચય લઈ અને વાતને આગળ વધારશું અને જોઈશું કે ઝટકા મશીનનું કામકાજ આપણું કેવું છે. આપણું નામ નથુભાઈ રેવાભાઈ. નથુભાઈ, આપણે આ ઝટકા મશીન તમે કેટલા ટાઈમથી વાપરો છો? 3 વર્ષથી એક છે ને ઓન પાછો બીજો લીધો. 3 વર્ષથી એક ઝટકા મશીન ઓલરેડી એમની પાસે હતું, પણ એમને રિઝલ્ટ સારું લાગ્યું અને એમને જો કે બીજા મશીન દેવડાયા છે અને એમને એક બીજી વાડીએ હાલે છે. આ વખતે એક નવું એમને જે છે લીધું. તો આનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ પૂરેપૂરું કમ્પ્લીટ. આ બાંધ્યા પછી કઈ ખેતરમાં આવે? કોઈ વસ્તુ ન આવે ખેતરમાં કઈ ન ગીરે, કોઈ નહીં, રોદડું ભૂંયડું કોઈ આવા પણ જ નહીં અહીંયા. બરાબર ચાલુ હોય. અને આ ઝટકા મશીન મૂક્યા પછી તમે શું કે વાહુ આવો ના કોઈ નહીં, આટો મારીને ખાલી ઝટકા ફરતું જોઈ લ્યો. બધું ઝટકા ભરો મુદ્દો, બધું ઝટકા ભરો છે હાલે છે. અને અત્યારે શું માંડવી વાવી? અત્યારે માંડવી વાવી. માંડવી વાવ્યા પછી તમારા ટૂંકમાં આપણે ખેતરની અંદર કઈ વસ્તુ આવી કે ભૂંડિયા? કોઈ આવ્યું નહીં, લીટો નથી કરવા આવ્યું અહીં કોઈ. ભૂંડિયા હજુ હગડ પણ નથી કર્યો? હગડ જ નથી કર્યો કોઈ. તો બીજું હું એમ પૂછતો કે આપણે આજે યુટ્યુબ ના માધ્યમથી તમે એવું કહેવાય કે સ્વાતિ ઝટકા મશીન લેવાય કે ન લેવાય? આમાંથી જ લેવાય. આમાં યુટ્યુબ માં જોવો તમે વિડીયો, તમે ગમે એ ભાઈ ને આ ઝટકા મશીન આ જ લેવાય. તમારે ગમે એને લેવું હોય સ્વાતિ ઝટકા મશીન જ લેવાય. બરાબર. ઘરે બેઠા તમારે રાતે ફોન કરો રાતે જવાબ દે મારે હાલો સવારે આવી ખાંજે. બીજું એ કે હજુ તમે ઓલું આપણે 3 વર્ષથી ત્યાં જઈને કાંઈ કર્યું નથી. એકવાર બેટરી બદલાઈ બસ, બાકી કોઈ વસ્તુ નથી કરી. ઝટકા બીજું સર્કિટ બર્કિટ કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. કોઈ રિપેરિંગ ની જરૂર ન પડે. અને કદાચ રિપેરિંગ કરવાનું થયું હોય ફોન કરી એટલે આવીને કરી જાય. બરાબર બરાબર. તમે આમ કદાચ ફોન કરો તો કેટલા ટાઈમ માં આવી જાય? 1-2 દી થાય, એમાં લાંબો ટાઈમ લાગે. આજ કાલે સવારે સાંજે કર્યો તો આજ અત્યારે થયું આવ્યું જ. એટલું ફાસ્ટ કેમ? તો ટૂંકમાં એક દિવસ જો ઝટકા મશીન બંધ રહે ને તો જે આદિ સુધી ઝટકા મશીન મૂક્યું એનો કોઈ મતલબ ન રહે. એના લીધે આપણે ફાસ્ટ સર્વિસ આપવી પડતી હોય છે. બીજું એમ પૂછતો કે આ આપણે ઝટકા મશીન લીધું છે તો આજુબાજુમાં તમારે બીજા ઝટકા મશીન હાલતા છે, એના વિશે તમારું શું કેવું? એમાં બરાબર આપણે જામી નહીં, તેમાં અમારા ગામમાં 2 જણા વેચે ઝટકા. બરાબર. એમાં નો ફોલ્ડિંગ અઠવાડિયું હાલે હાલો રિપેર માં લઈને આવે. પૂરો ઝટકો લાગતો નથી. અને એમાં ટૂંકમાં રિપેરિંગ માં લઈ જાય તો કોઈ પૈસા લે? કાંઈ નહીં, કરી દે આડું કરી જાવ છે. થઈ ગયો સારો તમારે. પણ થોડાક દી હતો એવું પાછું ખોલીને પાછું લઈને પાછા આવી એવું એવું. અને આ ઝટકા મશીન નો પાવર કેવો? કમ્પ્લીટ પાવર. એને સેલેથી ટૂંકમાં શેડા લઈ ગઈ ગમે ના જાવ એક સરખો પાવર. ક્યાંય વધઘટ કોઈ પાવર જ ન થાય. શેડે જાવ ગમે ના જઈને ઓલું કરો ને ફોડો ને પાવર ફૂટે, એમાં કઈ ઘટે જ નહીં. તો આ હતા ખેડૂતના રિવ્યુ, લાઈવ રિવ્યુ. અને જેથી કરીને આ વિડીયો એવા વ્યક્તિ સુધી પહોંચાડો કે કોઈ જે વ્યક્તિ માર્કેટની અંદરથી સસ્તા ઝટકા મશીન લાવે છે તો એવા વ્યક્તિ સુધી પહોંચાડો. અને જે મતલબ જે ઝટકા મશીન લાવ્યા પછી ખૂબ હેરાન થયેલા છે એવા ખેડૂત સુધી ઝટકા મશીનનો વિડીયો પહોંચે એવા ઉદ્દેશ્યથી આ ઝટકા મશીનનો વિડીયો બનાવેલો છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એવો નથી કે વધારે ઝટકા મશીન વેચવા, પણ સારી એક વાત છે એ ખેડૂત સુધી પહોંચે અને ખેડૂત ઝટકા મશીનની ઓલામાં છેતરાય નહીં. એના લીધે આ વિડીયો આપણે બનાવવો પડે. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જય જવાન, જય કિસાન.